નમસ્તે પેરેન્ટ્સ, જો તમારું બાળક 6 મહિનાથી નાનું છે તો કેટલીક બાબતો ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી છે. સૌપ્રથમ વસ્તુ, બાળકને પાણી આપવાનું ટાળો. ઘણા પેરેન્ટ્સ માને છે કે ગરમીમાં બાળકને પાણી આપવું જ જોઈએ, પણ માતાનું દૂધ એ બાળક માટે પૂરતું છે અને પોષકદાયી છે, જેમાં 80% પાણી જ હોય છે. બીજું, બાળકને હની કે મધ બિલકુલ ના આપો. જો બાળકને જન્મ સમયે ઘણા લોકો મધ આપતા હોય છે, પણ મધ આપવાથી બોટુલિનમ નામની ગંભીર બીમારીનું બાળક શિકાર બની શકે છે. નંબર 3, બાળકને ગાયનું દૂધ કે બકરીનું દૂધ ન આપો. ગાયના દૂધ કે બકરીના દૂધમાં રહેલા પોષક તત્વો માતાના દૂધમાં રહેલા પોષક તત્વો કરતાં ઘણા જ અલગ હોય છે, જેનાથી બાળકને માઇક્રો તેમજ મેક્રો પોષણની કમી રહે છે. 4 નંબર, 6 મહિના પહેલા સોલિડ કે બહારનું ફૂડ ન આપો. માતા લોકોને કન્ફ્યુઝન હોય છે કે 5મો મહિનો કમ્પ્લીટ કર્યા પછી આપણે બાળકને બહારનો ખોરાક આપી શકતા હોઈએ છીએ, પણ એવું ના હોય. 6 મહિના કમ્પ્લીટ એટલે કે 7મો મહિનો બેસે ત્યારે બાળકના 6 મહિનાની ઉંમર થયેલી હોય છે, ત્યારથી આપણે બહારનો ખોરાક આપી શકીએ. જો એના વહેલાથી બાળકને કંઈ પણ વસ્તુ જમવાનું શરૂ કરીએ તો બાળકને ઘણી વખત ફૂડની એલર્જી અથવા તો ફૂડ ઇનડાઇજેશન જેવા પ્રોબ્લેમો રહેતા હોય છે. નંબર 5, ઘરગથ્થુ ઉપચાર. જો 6 મહિનાથી નાના બાળકને ચૂક અથવા તો પેટ માટે ઘણી વખત માતાઓ સોમવાર ચોતરી, બાળાગોળી, ઘસારો, બાબુલ અથવા તો ગ્રાય પોટર જેવા પદાર્થોનો ઉપયોગ કરતા હોય છે, જે અમારા મતલબ પ્રમાણે બિલકુલ ના કરવું જોઈએ. જો બાળકને પેટમાં દુખે છે અથવા તો ચૂક આવે છે તો તમારા બાળકના ડોક્ટરની સલાહ લઈ કારણ શોધી અને એની દવાઓ આપવી જોઈએ. 6 નંબર, બાળકને બોટલ ફીડિંગ ક્યારેય ના કરાવવું જોઈએ. બોટલ ફીડિંગ કરવાથી બાળકને નિપલ કન્ફ્યુઝન તેમજ ઇન્ફેક્શન લાગવાની શક્યતા નોર્મલ ફીડિંગ કરતા બાળકો કરતાં 80% વધારે હોય છે, જે આગળ જતા બાળકને ગંભીર તકલીફમાં મૂકી શકે છે. યાદ રાખો, 6 મહિનાથી નાના બાળકને માત્ર ને માત્ર માતાનું દૂધ જ આપો. જો કોઈ કારણોસર બાળકને માતાનું દૂધ નથી આપી શકાય તેમ તો તમારા બાળકોના ડોક્ટરનો સંપર્ક જરૂર ને જરૂર કરો, તે રસ્તો જરૂર ને જરૂર શોધી આપશે.